આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ તમામ પ્રકારની મનોકામનાઓનો પૂર્ણ કરનાર મંત્ર એટલે નવાર્ણ મંત્ર વિશે. દરેક દેવી જેમાં વિદ્યમાન છે, દરેક દેવતા દેવી શક્તિની ઉર્જા જે મંત્રમાં વિદ્યા છે. નવાર્ણ મંત્ર નવ દુર્ગાનું પ્રતીક, મહાલક્ષ્મીનું પ્રતીક, સમસ્ત દેવીનું આ સ્વરૂપ એટલે મંત્ર. મંત્રમાં જેટલી શ્રદ્ધા હોય, જેટલી દેવોમાં શ્રદ્ધા હોય, જેટલી વૈધરાજમાં શ્રદ્ધા હોય, એટલા જ પ્રકારનું ફળ મળતું હોય છે. દેવે મંત્રે ભૈષજે, અર્થાત દેવમાં શ્રદ્ધા હોય એ પ્રકારની શ્રદ્ધા જ તમારા કાર્યોને કરતી હોય તો દેવમાં રહેલી શ્રદ્ધા દેવના આશીર્વાદ અપાવે છે. મંત્રમાં રહેલી શ્રદ્ધા મંત્રની ઉર્જા અને પરિણામ પ્રાપ્ત કરાવે છે. અને ભૈષજ કહેતા દવા અને ડોક્ટરની અંદર રહેલી શ્રદ્ધા બીમારીઓમાંથી મુક્ત કરી શકે છે. શ્રદ્ધા અહીંયા વિશ્વાસની સાથે જોડાયેલી હોય છે. અને એ જ રીતે જ્યારે મંત્ર ઉર્જા જે છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈકના મહાકાર્યની સિદ્ધિ માટે, ઉર્જા પ્રાપ્તિ માટે, સંકટોના નિવારણ માટે મંત્ર જાપનો સહારો લેતો હોય છે. મંત્ર જાપ ભગવાનની કે એ અમુક તત્વની ઉર્જા જે છે એ ઉર્જા જીવનની અંદર. પહેલા વાત કરીએ આપણે નવાર્ણ મંત્ર. આ નવાર્ણ મંત્ર શક્તિ સ્વરૂપે એમાં દરેક જીવોના જે અધીશ્વરી છે એ નવાર્ણ મંત્રમાં વિદ્યમાન છે. આમ કહીએ કે શરીર એક શિવની કૃપાથી બન્યું છે, પણ જો એ શિવ તત્વ એમાંથી ઈકાર, શિવ શબ્દમાંથી ઈકારને હટાવી લેવામાં આવે તો માત્ર શવ બચી જાય છે. અને એ જીવનની અંદર કહેવાય છે કે એ શિવની અંદર જે શવની અંદર ઈકાર, એનર્જી, ઉર્જા જે છે એ જ માં ત્રિપુર સુંદરી મહામાયા વિદ્યમાન છે. એ ત્રિપુર સુંદરી મહામાયાની આરાધના કરવી એ ખૂબ લાભપ્રદ છે, કારણ કે એ દરેકનું ચૈતન્ય તત્વ જે છે એ જ માં ત્રિપુર સુંદરી છે. એ જ મંત્ર ઉર્જા છે, એ જ પ્રાણવાહિની છે. તો આપણા શરીરની અંદર જે પ્રાણવાહિની છે એની ઉર્જા બની રહે, જીવનની અંદર તમામ ક્ષેત્રોમાં સફળતા મળે, એના માટે સૌથી ઉત્તમ મંત્ર એટલે નવાર્ણ મંત્ર. દુર્ગા સપ્તશતીનો આધારભૂત મંત્ર એટલે નવાર્ણ મંત્ર. બધા જ મંત્રમાં નવાર્ણ મંત્ર વિશે બધા જાણે જ છે. દરેક વ્યક્તિને નવાર્ણ મંત્રના વિશે જાણકારી છે, કારણ કે નવાર્ણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ નવાર્ણ મંત્ર. આના જાપ થકી તમામ પ્રકારની ઉર્જાને પ્રાપ્ત કરી શકે. દરેક દેવીનો આ બીજ મંત્ર ગણી શકાય છે. ખાસ કરીને નવરાત્રિમાં વિશેષ આરાધન થતું હોય છે, પણ એવું નથી નવરાત્રમાં જ આરાધન કરવું. આ મંત્રનું નિત્ય પ્રતિદિન આરાધન કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે. નવાર્ણ મંત્રનો જાપ કરવાથી કેટલાક પ્રકારના ફાયદા થાય છે. તો માત્ર નવાર્ણ મંત્રના જાપ કરવાથી તમને દેવી દુર્ગાના તમામ સ્વરૂપોના આશીર્વાદ મળી જાય છે. માં દુર્ગાના સ્વરૂપો: પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. આ નવદુર્ગા છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, આ બધી જે શક્તિઓ છે એ તમામે તમામ શક્તિઓના આશીર્વાદ આ માત્ર નવાર્ણ મંત્રના જાપ થકી પ્રાપ્ત કરી શકાય છે. નવાર્ણ મંત્રનો જાપ કરવાથી તમને માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની દેવી માં સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. કારણ કે નવાર્ણ મંત્રમાં જે બીજ મંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, ઓમ, ઐમ, રીમ, ક્લીમ, સામાન્ય રીતે ઐમ મંત્ર જે છે એ ભગવતી સરસ્વતીનો છે, પણ નવાર્ણ મંત્રમાં દુર્ગા સપ્તશતીના આધારે અહીંયા મહાકાલી અને સરસ્વતીનું પ્રાદુર્ભાવ ઐક્ય કરીને આ મંત્ર છે. અને અહીંયા ક્લીમ એ મંત્ર જે મહાકાલીનો છે, પણ દુર્ગા સપ્તશતીમાં વિશેષ કરીને મહાકાલી અને મહાસરસ્વતીનું સમન્વય આ બીજ મંત્રમાં છે. એટલે આ નવાર્ણ મંત્રમાં બે જગ્યાએ શક્તિ અને જ્ઞાનનો સમન્વય છે. તો શક્તિ અને જ્ઞાનનો સમન્વયના મંત્ર જાપ કરવાથી માં સરસ્વતીના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય. નવાર્ણ મંત્રના જપથી મોક્ષ મળે છે. ભુક્તિ અને મુક્તિની દાત્રી છે મા અંબા. દેવી ભાગવતમાં કહ્યું છે, સર્વમ ખલવિદમેવાહમ નાન્યદ અસ્તિ સનાતનમ
જે કંઈ પણ જગતમાં છે એ બધું હું જ છું, માતાજી કહે છે. એમના સિવાય કશું સનાતન નથી. એ ભગવતી દુર્ગાના આશીર્વાદ નવાર્ણ મંત્રના જપથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે મનુષ્ય જીવનનો આધાર છે મોક્ષ. મોક્ષ પ્રાપ્તિ, ભોગ પ્રાપ્તિના આશીર્વાદ નવાર્ણ મંત્રના જાપથી પ્રાપ્ત થઈ જાય છે. તો સાથે સાથે ભગવતીના ચરણારવિંદમાં અનન્ય ભક્તિ પણ પ્રાદુર્ભૂત થાય છે. કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યાનો જો આપ સામનો કરી રહ્યા હો તો આ નવાર્ણ મંત્રના જાપ કરવાથી એ શારીરિક સમસ્યામાંથી બહાર નીકળવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કોઈ પણ દવા જ્યારે ગ્રહણ કરીએ છીએ એને મંત્રની ઉર્જાથી ઉર્જાન્વિત કરી દેવામાં આવે તો એની જે પાવર છે, એની શક્તિ જે છે એ વધી જાય છે અને એ અભિમંત્રિત મેડિસિન્સ આપના માટે વધારે મંગલકારી સાબિત થઈ જાય છે. આ ઉપરાંત કોઈ પણ સ્ત્રી કે પુરુષ જીવનમાં કેટલા અવરોધો અને સમસ્યાઓનો સામનો કરતા હોય, કોઈ પણ બાકાત નથી. દરેક વ્યક્તિના જીવનમાં સંકટ હોય છે. એ સંકટોમાંથી મુક્તિ માટે, એ ભયમાંથી મુક્તિ માટે, એ અવરોધોને પાર કરવા માટે શ્રદ્ધા સાથે કોઈ પણ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે તો લાભ અવશ્ય મળે છે. સાથે વાત કરીએ તો નિયમિત રીતે નવાર્ણ મંત્રના જાપ કરવાથી કુંડળીમાં હાજર તમામ ગ્રહો શુભ પરિણામ પ્રદાન કરે છે. નવે નવ ગ્રહો ઉપર નવાર્ણ મંત્રના 9 અક્ષરોનું પ્રભુત્વ છે. નવ દુર્ગા, નવ ગ્રહ અને નવાર્ણ મંત્રના 9 અક્ષરો, આ ત્રણેય સમંજસ્ય છે અને એના કારણે કહેવાય છે માનવ જીવનના 9 જે ભાવરસો છે એ તમામે તમામ સાનુકૂળ બને છે અને જીવનમાં સફળતાના આશીર્વાદ મળે. એટલે કુંડલીના 9 ગ્રહોનું અનુકરણ પણ થઈ જાય, એને સાધી પણ શકાય છે અને શાંત પણ કરી શકાય છે નવાર્ણ મંત્રના જાપ થકી. નવાર્ણ મંત્રનો જાપ કરવાથી શત્રુઓ તમારું હાનિ કરી શકતા નથી. પણ આ બધું એક દિવસમાં ન થાય, નિયમિતતામાં હોય તો આ પરિણામ આપે છે. સામાન્ય રીતે કહેવાય છે કે 1.25 લાખની સંખ્યામાં જો આ મંત્ર જાપ અનુષ્ઠાનના આધારથી કરવામાં આવે, નિશ્ચિત સંખ્યા નિશ્ચિત સમય સાથે રોજ આ મંત્ર જાપ કરવામાં આવે, જ્યારે 1.25 લાખ મંત્ર જાપ થઈ જાય ત્યારે કહેવાય છે 12,500 મંત્રોની આહુતિ આપવી જોઈએ. દશાંશ જે મંત્ર જાપ કર્યો છે એનો 10મો ભાગ હવન કરવો જોઈએ. યજ્ઞ માટે ખાસ કરીને ભાત, જે કહેવાય છે પાયસ, દૂધમાં રાંધેલો ભાત, એમાં ઘી પધરાવી, તલ અને સાકર પધરાવી એનો આહુતિ આપવી જોઈએ. આમ કરવા દધી કહેવાય છે પાયસમ સર્પિશાહ, એટલે ભાતની અંદર જે દૂધમાં રાંધેલો ભાત છે એની અંદર ઘી પધરાવીને એની આહુતિ આપવાથી યજ્ઞની સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ માર્જન અને તર્પણ કરવું જોઈએ. અર્થાત 1200 મંત્રથી તર્પણ કરવું, 125 મંત્રોથી માર્જન કરવું અને ત્યારબાદ બ્રહ્મ ભોજન. આ ક્રમથી જો મંત્ર જાપનું અનુષ્ઠાન કરવામાં આવે તો મંત્ર સિદ્ધ થાય છે. ત્યારબાદ નિત્ય મંત્રનો જાપ કરતા રહેવું, જેથી આપના જીવનમાં સહજતા અને સફળતાની પ્રાપ્તિ થઈ રહે. તો આ રીતે કરવાથી માં નવદુર્ગા, મહાલક્ષ્મી, મહાકાલી, મહાસર, તમામ દેવીની ઉર્જા, એમની આશીર્વાદ આપની ઉપર પ્રાપ્ત થઈ જાય. કુંડલીમાં રહેલા સટ ચક્ર, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્ત્રધાર ચક્ર, 6 ચક્રો જે શરીરના છે એ જાગૃત થાય છે. અને આ જાગૃત ચક્રો થાય ત્યારે માનવ જીવનની તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. 4 પુરુષાર્થોમાં મનુષ્ય સફળ થાય અને અંતિમ પુરુષાર્થ છે મોક્ષ, એની પ્રાપ્તિ એનાથી થતી હોય છે. એટલે એક મહત્વનું છે મંત્ર જાપ. મંત્ર જાપ નિશ્ચિત સંખ્યામાં, નિશ્ચિત સમયમાં કરવો આવશ્યક છે, પણ મંત્ર જાપ કરતી વખતે આપનું ધ્યાન કેવલ મંત્રમાં બની રહે, એટલે એકાંતમાં જાપ કરવા એ વધારે હિતાવંત હોય છે. ભગવતીની કૃપા આપના જીવનમાં બને. આપના જીવનનો કોઈ પણ એવો સંકટ કેમ નથી, એ નવાર્ણ મંત્રના જાપના અનુષ્ઠાનથી નિશ્ચિત સિદ્ધ થાય. જ્યારે મંત્ર જાપના સંકલ્પ કરી અનુષ્ઠાનનો ત્યારે અખંડ 2 દીવા કરવા જોઈએ માતાજીની સન્મુખ. માતાજીની સન્મુખ એમના જમણી બાજુ એટલે આપણી ડાબી તરફ ઘીનો દીવો, માતાજીના ડાબી બાજુ એટલે આપણી જમણી તરફ
તલના કે સરસવના તેલનો દીવો કરવો અને લગાતાર આ અખંડ દીવા રાખી 10 કે 11 દિવસની અંદર, વધુમાં શક્ય હોય તો 9 દિવસમાં 1.25 લાખ મંત્ર જપનું અનુષ્ઠાન કરવું. આપની તમામ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીએ નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મનેર થતા આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.